હેલો સ્ટુડન્ટ્સ, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી। આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા અને પાવરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું। તો આજે આપણે અમુક સૂત્રોનું રિવિઝન કરવાનું છે, બરાબર, જેમાં સ્પ્રિંગ બળ છે, સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા છે, યાંત્રિક પાવર છે અને પછી સંઘાત, તેમાં સ્થિતિસ્થાપક સંઘાત અને અસ્થિતિસ્થાપક સંઘાત, બરાબર। અને તેમાં પણ અમુક ખાસ કિસ્સાઓ ક્લિયર। તો બધા માટે તમારે સૂત્રો યાદ રાખવાના છે, બરાબર। તો સ્પ્રિંગ બળથી શરૂઆત કરીએ। સ્પ્રિંગ બળ F ઇક્વલ ટુ માઇનસ કે એક્સ, બરાબર। આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે। આ સ્પ્રિંગ બળ F એ શું છે સમજજો, હા ખાસ। આપણે જે બળ લગાવીએ છીએ, આપણે જે બ્લોકને ગતિ કરાવવા માટે અથવા તો એક્સ જેટલું સ્થાનાંતર આપવા માટે જે બળ લગાવીએ છીએ તે નોર્મલ બળ છે, અને આ જે બળ છે એ પુનઃસ્થાપક બળ છે, એટલે સમજજો। આવી રીતે વાક્ય બની શકે કે સ્પ્રિંગ સાથે જોડાયેલ એક્સ જેટલું સ્થાનાંતર કરાવવા જરૂરી બાહ્ય બળ, એ જરૂરી બાહ્ય બળ છે તેનું મૂલ્ય થશે F ઇક્વલ ટુ પ્લસ કે એક્સ, બરાબર। એ બાહ્ય બળ છે સ્થાનાંતરની દિશામાં હોય છે, ક્લિયર। પણ જ્યારે એટલું સ્થાનાંતર થઈ જાય, સમજો કે ધારો કે આ સ્પ્રિંગ છે, આ સ્પ્રિંગની નોર્મલ પરિસ્થિતિ છે, અને આપણે જો બ્લોકને અહીંયા સુધી ખેંચીને લઈ આવીએ તો સ્પ્રિંગની નવી પરિસ્થિતિ કંઈક આવી થશે, બરાબર। નવી પરિસ્થિતિમાં સ્પ્રિંગ થોડી ખેંચાયેલી હશે, એટલે સ્પ્રિંગ આ દિશામાં બળ લગાવશે। ટૂંકમાં આ જે સ્થાન હતું તે સંતુલન સ્થાન હતું, સંતુલન સ્થાનને આપણે x બરાબર 0 કહીએ। તમે સ્થાનાંતર કરાવ્યું આ દિશામાં, તો સ્પ્રિંગ છે એ વિરુદ્ધ દિશામાં એટલું જ બળ લગાવશે, એટલે આપણે લગાવેલું બળ એ F ઇક્વલ ટુ કે એક્સ થાય, સમજો। આ દિશામાં લગાવેલું બળ આપણે લગાવેલું બળ છે, અને એ F ઇક્વલ ટુ કે એક્સ થાય। પછી સ્પ્રિંગ વિરુદ્ધ દિશામાં બળ લગાવશે એક્ઝેક્ટ એટલું જ, પણ વિરુદ્ધ દિશામાં હોવાથી માઇનસ કે એક્સ આવશે। તો અહીંયા જે તમને આ F મળે છે તે બાહ્ય બળ છે, અને આ F છે એ સ્પ્રિંગ વડે ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ છે, બરાબર। એટલે હવે અહીંયા લખીએ છીએ આપણે સ્પ્રિંગ વડે ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ, તો એ F ઇક્વલ ટુ થશે માઇનસ કે એક્સ, F ઇક્વલ ટુ થશે માઇનસ કે એક્સ, ઓકે। સ્પ્રિંગ અચળાંક કે છે, કે શું છે? સ્પ્રિંગ અચળાંક, બરાબર। એટલે અહીંયા આપણે લખી દઈશું જ્યાં કે બરાબર સ્પ્રિંગ અચળાંક, બરાબર। જો પદાર્થને ત્યાંથી ફ્રી કરવામાં આવે તો પછી દોલનો થશે, તો દોલનનો આવર્તકાળ કેપિટલ ટી બરાબર યાદ રાખવાનું છે 2π√m/k, બરાબર। આવર્તકાળ થશે ટી ઇક્વલ ટુ 2π√m/k। હવે જોઈએ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા, બરાબર। તો સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા સમજો। સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા કેટલી હશે, અથવા તો એમ દળનો બ્લોક છે તેને તમે એક્સ જેટલું સ્થાનાંતરણ આપેલું છે ત્યારે
સ્પ્રિંગની અંદર સંગ્રહિત સ્થિતિ ઉર્જા. તો સંગ્રહિત સ્થિતિ ઉર્જા માટે તમે નામ આપશો યુ, અને યુ ઇક્વલ ટુ થશે હાફ કે એક્સ સ્ક્વેર. હાફ કે એક્સ સ્ક્વેર. બરાબર. ઓકે, હવે એ જ સમયે ગતિ ઉર્જાની વાત કરીએ તો એમ દળનો બ્લોક ત્યારે કંઈક વી વેગ સાથે ગતિ કરતો હશે, એટલે ગતિ ઉર્જા થશે હાફ એમ વી સ્ક્વેર. બરાબર. કે પ્લસ યુ, કે થશે હાફ એમ વી સ્ક્વેર અને યુ થશે હાફ કે એક્સ સ્ક્વેર, અને આ બંનેનો સરવાળો દરેક સ્થાન માટે અચળ રહેશે. બરાબર. એટલે આ પણ તમારે યાદ રાખવાનું છે. પછી આનો તમે ગ્રાફ ટેક્સ્ટ બુકમાં ભણી ગયા છો. બરાબર. આ ટાઈપનો તમને ગ્રાફ આપેલો જ છે. આ કુલ ઉર્જા હશે, પછી તમને આવી રીતે દર્શાવેલું હશે ગતિ ઉર્જા, અને આવી રીતે દર્શાવેલી હશે સ્થિતિ ઉર્જા. બરાબર. એટલે તમે સમજી શકો કે અહીંયા ઉર્જા છે, અહીંયા સ્થાન છે, અહીંયા એક્સ બરાબર 0 છે, એક્સ બરાબર અહીંયા પ્લસ એક્સએમ છે, અને અહીંયા એક્સ બરાબર માઇનસ એક્સએમ સ્થાન છે. બરાબર. અને જે તમને અહીંયા ઉર્જા મળેલી છે આ ઉર્જા કુલ ઉર્જા છે. એટલે આ જે તમને ગ્રાફ દેખાય છે આ લાઈનનો એ ઈ છે. બરાબર. થોડુંક વ્યવસ્થિત ડ્રો કરીએ તો અહીંયા સુધી જ આવશે. બરાબર. હજુ એક આ તમને ગ્રાફ જે દેખાય છે, બરાબર, એક સ્થિતિ ઉર્જાનો છે અને એક ગતિ ઉર્જાનો છે. તો આ ગ્રાફ આવશે ગતિ ઉર્જા કેનો, અને આ ગ્રાફ આવશે સ્થિતિ ઉર્જા યુનો. અને દરેક સમયે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો એટલે કે ઈ એ તમને અચળ મળશે, એટલે આવી આડી લાઈનમાં મળે છે. બરાબર. ઓકે. બિંદુઓ એવા છે કે જ્યાં સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા સમાન મળે છે. બરાબર. એટલે કે કુલ ઉર્જા છે અડધી થતી હશે. તો એ બંને બિંદુના તમે યામ જોશો તો તેનો વાય યામ એટલે કે ઉર્જાની અક્ષવાળો યામ આવશે એ કુલ ઉર્જા ભાગ્યા 2 આવશે. બરાબર. અને એક્સ યામ સમજો તો કે કુલ ઉર્જા ભાગાકારમાં 2 ક્યારે થાય તો સમજો કુલ ઉર્જા ઇક્વલ ટુ કે પ્લસ યુ થાય. તો કુલ ઉર્જા બરાબર કેની જગ્યા પર યુ લખી દઉં, યુની જગ્યા પર પણ યુ, કેમ કે કે અને યુ આ બિંદુઓ માટે સરખા છે. બરાબર. તો આ થઈ જશે 2u અને u બરાબર e/2. ચલો, u બરાબર શું લખી શકાય તો કે હાફ કે એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 1/2. ઈની જગ્યા પર શું લખી શકાય તો કે હાફ કે એક્સ એમ સ્ક્વેર. મહત્તમ સ્થિતિ ઉર્જા એ કુલ ઉર્જા કહી શકાય. તો એક એક હાફ કેન્સલ, કે કેન્સલ, તો તમને એક્સ ઇક્વલ ટુ શું મળશે XM / √2, અને વર્ગ છે વર્ગમૂળ કરો એટલે ± XM / √2 આવશે. બરાબર. એટલે કે એક યામ આવશે પ્લસ XM / √2 અને બીજો યામ આવશે -XM / √2. ક્લિયર. એટલે જે જગ્યા પર જે સ્થાન પર સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા સમાન થાય છે તે સ્થાનના યામ તમને પૂછી શકે સ્થિતિ ઉર્જા વિરુદ્ધ સ્થાનના ગ્રાફ માટે. તો એ પણ તમારે યાદ રાખવાનું છે. બરાબર. ઓકે. આ સાબિતીની જરૂર નથી એટલે આપણે અત્યારે આને રિમૂવ કરીએ છીએ. બરાબર. અને અહીંયા
જે સ્થિતિ ઉર્જા છે અને બળ વચ્ચેનો સંબંધ છે F ઇક્વલ ટુ માઇનસ du/dx એ પણ તમારે યાદ રાખવાનો રહેશે. ક્લિયર? ચલો હવે આવી જઈએ આપણે યાંત્રિક પાવર પર. યાંત્રિક પાવર માટે તમારે યાદ શું રાખવાનું છે? તો કે પાવરના સૂત્ર બધા. ચલો પાવરના સૂત્રમાં શું આવશે? તો પાવરના સૂત્રમાં આવશે સરેરાશ પાવર. સૌથી પહેલું સૂત્ર તમારે યાદ રાખવાનું છે સરેરાશ પાવરનું. સરેરાશ પાવરને આપણે ત્રિકોણવાળા બ્રેકેટમાં દર્શાવી શકીએ તો કાર્યમાં થતો મોટો ફેરફાર છેદમાં મોટો સમયગાળો. જો તમને તત્કાલીન પાવર જોઈતો હોય તો તત્કાલીન પાવર માટે સમયગાળો સૂક્ષ્મ હોવો જરૂરી, અને સમયગાળો સૂક્ષ્મ હશે તો આ બની જશે dw/dt. ડબલ્યુની જગ્યા પર f.x રાખો અને dx/dt તમને મળી જશે વેગ, એટલે અચળ બળ વડે વપરાતો પાવર, યાંત્રિક પાવર તમને મળી જશે p = f સદિશ ડોટ v સદિશ. આ સૂત્ર પરથી જ સાબિત કરી શકાય છે. ટેક્સ્ટબુકમાં તમે આ સૂત્ર ભણી ગયા છો, બરાબર? એટલે જ્યારે પણ યાંત્રિક પાવરની વાત આવે એટલે સમજવાનું કે f.v ની મદદથી મેળવવાનો છે. ચલો અહીંયા સુધી ક્લિયર હશે. પાવરના એકમમાં એક હોર્સ પાવર એકમ યાદ રાખજો 746 વોટ. 1 હોર્સ પાવર ઇક્વલ ટુ આ તમને સ્ટાર્ટિંગમાં મેં રિવિઝન કરાવેલું જ છે, ઇક્વલ ટુ 3.6 × 10⁶ જૂલ. અને 1 યુનિટ બરાબર આપણે શું લખી શકીએ? 1 કિલોવોટ આર. આ પણ યાદ રાખવાનું છે. ચલો તો પછી હવે આવી જઈએ અથડામણ પર, બરાબર? સંઘાત. સંઘાતમાં બે પ્રકાર આવશે, એક સ્થિતિસ્થાપક સંઘાત અને એક અસ્થિતિસ્થાપક સંઘાત, બરાબર? તો સૌથી પહેલો આપણે કિસ્સો પસંદ કરીએ સ્થિતિસ્થાપક સંઘાત, કે જેમાં ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય છે અને વેગમાનનું પણ સંરક્ષણ થાય છે. સંઘાત સ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપક, વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થશે જ, બરાબર? એટલે આ વાત યાદ રાખી લેવાની છે. હવે આપણે એક યુનિવર્સલ સૂત્ર સાબિત કરીએ, બરાબર? સાબિતી નથી આપવાની, પણ એ સૂત્ર આપણે અત્યારે યાદ રાખવાની કોશિશ કરીએ. યુનિવર્સલ સૂત્ર એટલે આપણે એમાં બધા જ કિસ્સાઓને મોટા ભાગે આવરી લઈશું, બરાબર? એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાતના બધા કિસ્સાઓ આપણે આવરી લેવાની કોશિશ કરીશું, બરાબર? એટલે આપણી પાસે બે પદાર્થ છે, એક M1 છે અને બીજો M2 છે. તો એક M1 છે, એક M2 છે, બરાબર? M1 છે એ આ તરફ u1 વેગથી ગતિ કરે અને આ કિસ્સો સંઘાત પહેલાનો છે, એટલે કે સંઘાત પહેલા કંઈક આવી પરિસ્થિતિ હતી. સંઘાત પછી શું થાય છે? તો સંઘાત પછી કંઈક પરિસ્થિતિમાં ફેરફાર આવે છે. તો સંઘાત એટલે અથડામણ થઈ ગયા બાદ જે વેગ છે એ u1ની જગ્યા પર બની જાય છે, ધારો કે v1, અંતિમ વેગ v1 અને અહીંયા અંતિમ વેગ v2. સંઘાત પહેલાં નથી, આ સંઘાત થઈ ગયા બાદની પરિસ્થિતિ છે, એટલે સંઘાત પછી. ચલો અહીંયા સુધી ક્લિયર? તો પછી અંતિમ વેગ મેળવવા કઈ રીતે, બરાબર? તો સૌથી પહેલાં તમે વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરશો. ચલો વેગમાન
સંરક્ષણનો નિયમ। વેગમાન સંરક્ષણનો નિયમ એટલે અંતિમ વેગમાન m1v1 પ્લસ m2v2 ઇક્વલ ટુ પ્રારંભિક વેગમાન m1u1 પ્લસ m2u2। આ સમીકરણ 1 બનશે તમારું। પછી આવશે ગતિ ઉર્જાનું સંરક્ષણ। ગતિ ઉર્જાનું સંરક્ષણ આવે હાફ mv1 સ્ક્વેર પ્લસ હાફ mv2 સ્ક્વેર। અંતિમ કુલ ગતિ ઉર્જા બરાબર પ્રારંભિક કુલ ગતિ ઉર્જા। તો અહીંયા આવશે હાફ m1 હા, અને અહીંયા આવશે m2। એવી રીતે અહીંયા આવશે હાફ m1u1 સ્ક્વેર અને 2 સોલ્વ કરો એટલે v1 તમને મળશે। એટલે પ્રથમ પદાર્થનો અંતિમ વેગ, આ ખાસ સૂત્ર યાદ રાખવાનું છે। તમને v1 મળશે એ આવી રીતે મળશે m1 માઇનસ m2 છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ u1 પ્લસ 2m2 अपॉन m1 प्लस m2 इंटू u2 बराबर। आ सूत्र तमारे याद राखवानुं छे। ज्यारे बंने पदार्थ गतिमां होय, एकबीजा साथे અથડાય અને અથડામણ બાદ પણ બંને પદાર્થ ગતિમાં રહે તેવા કિસ્સા માટે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો થશે। બરાબર। सेम आवी ज रीते तमे सूत्र v2 माटे याद राखी शको। चलो v2 में शू थशे? तो v2 में पहला u2 वाळुं पद आवशे बराबर। एटले m1 नी जगह पर m2 थई जशे m2 माइनस m1 छेदमां m1 प्लस m2 इंटू u2 प्लस अहींया थशे 2m1 अपॉन m1 प्लस m2 इंटू u1 बराबर। एटले आ सूत्र v2 माटे कोई पण एक याद राखशो, बीजू ऑटोमेटिक याद रही जशे। बराबर। चलो ओके, हवे आ बंने किस्सामां पाछा खास किस्साओ एटले ए आपणे अहींया स्टार्ट करीए। चलो तो खास किस्साओं में पहलो किस्सो एवो छे कि जो m1 और m2 समान होय तो, जो m1 बराबर m2 होय तो बंने पदार्थना दळ समान होय तो शुं थाय? तो छे ने आमां m1 बराबर m2 करशो एटले समज तमने पड़ी जशे कि आ भाग 0 थई गयो। m1 माइनस m2 छे एटले ए भाग 0 थई गयो। अहींया शुं थाय? ऊपर 2m अने नीचे 2m, केम के नीचे m प्लस m थवानुं तो 2m ज थवानुं ने, एटले आ भाग पण केन्सल आउट थई जशे। तो v1 नी जग्या पर शुं बनशे? u2 एटले के पहला पदार्थनी अंतिम ऊर्जा, सॉरी पहला पदार्थनो अंतिम वेग ए बीजा पदार्थना प्रारंभिक वेग जेटलो हशे। एटले समजो अहींया वेगनी अदला बदली थई जशे। एटले के थशे शुं? तो के v1 छे एटले के पहला पदार्थ ने वेग कोनो मळी जशे? u2 एटले बीजानो, अने v2 छे एना बराबर शुं थई जशे? u1। शुं थाय छे? तो के वेगनी बराबर। आवो तमे अनुभव करेलो हशे केरमनी जे पेली होय ने कुकरीओ होय, केरमनी स्ट्राइकरनो उपयोग नहीं करवानो। केरमनी कुकरीओमां तमे धीरेथी एक कुकरी पर बळ लगावशो एटले गति करीने अहींया ऊभी रही जशे अने बीजी कुकरी आगळ वधवा लागशे। टूंकमां पहेली जे हती तेनो वेग 0 हतो ते वेग मळी गयो बीजीने, अने बीजी छे ए वेग कंईक v हतो ते वेग मळी गयो पहेलीने। बराबर। एटले पहेलो किस्सो याद राखजो, बंनेना दळ समान होय तो वेगनी अदला बदली थशे।
એક દિશામાં ગતિ કરતા હોય તેવા કિસ્સામાં। બરાબર। બીજો એક યાદ રાખો, m2 ગ્રેટર દેન m1 હોય તો m2 છે એ ખૂબ જ મોટું હોય તો પછી સમજો કે v1 છે એ તમને શું મળશે, તો આમાં તમે m1 ને અવગણો। બરાબર, એટલે m2 કેન્સલ આઉટ થઈ જાય, પણ આ માઇનસ નિશાની બચશે, એટલે v1 બરાબર -u1। m2 ખૂબ જ મોટું છે, આ m1 ને અવગણી દો એટલે m2 કેન્સલ થઈ જશે, 2u2 થશે। બરાબર, એટલે કે v1 ઇક્વલ ટુ -u1 પ્લસ 2u2, v1 ઇક્વલ ટુ -u1 પ્લસ 2u2 થશે। બરાબર, અને તથા v2 બરાબર અને આમાં આ ખૂબ જ મોટું, તો આ અને આ બંને ધન છે। જુઓ, આને તો તમે અવગણી દીધા, સમજો કેટલી વસ્તુ તમે અવગણો છો એ ખાસ જોજો। આ પદ તમે અવગણી દીધું, આ પદ અવગણી દીધું, આ પદ અવગણી દીધું। સરવાળા બાદબાકીમાં નાની સંખ્યા અવગણી શકો, ગુણાકાર ભાગાકારમાં અવગણી શકાય નહીં। તો શું થશે, આ m2 કેન્સલ, અહીંયા તો કે આ પદ નીચેનું પદ ખૂબ જ મોટું બની જશે, એટલે આટલું લગભગ 0 થઈ જશે, એટલે આ તો ગયું m2 કેન્સલ। તો v2 બરાબર શું થઈ ગયું, u2, મતલબ કે વેગ છે એમાં કોઈ ફેરફાર થશે નહીં, બીજા પદાર્થનો જે પ્રારંભિક વેગ હતો એ જ બની જશે તેનો અંતિમ વેગ। અને એવું તો બને જ ને, કેમ કે m2 ખૂબ જ મોટું છે। હવે તમે જાતે જ વિચારો ને કે એક આટલો મોટો પથ્થર છે અને એક એટલી એવી કાંકરી છે। હવે આમ મારો અહીંયા, તો આ મોટો જે પથ્થર છે તેના સ્થાનમાં ફેરફાર થશે નહીં, તેના વેગમાં કોઈ ફેરફાર થશે નહીં, તેના ગતિની પરિસ્થિતિમાં એટલો મોટો કોઈ ફેરફાર આવવાનો નથી। પણ આ જે નાનો પથ્થર છે તેનો વેગ બદલાય। બરાબર, એટલે નાના પથ્થરનો વેગ જુઓ તમને મળે છે v1 બરાબર -u1 પ્લસ 2u2, અને આ પથ્થરનો વેગ તમને મળે છે v2 બરાબર u2, મતલબ પ્રારંભિક વેગ જે હતો તે જ અંતિમ વેગ। બરાબર, તો આવા બધા કિસ્સાઓ યાદ રાખવાના છે। સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત હોય તો શું કરવું, આ તો સ્થિતિસ્થાપક હતો। બરાબર, હવે લઈએ સંપૂર્ણ કે કોઈ એક પદાર્થ ગતિ કરે છે, બીજો પદાર્થ સ્થિર છે, અથવા તો બંને પદાર્થ ગતિ કરતા હોઈ શકે। બરાબર, એટલે માનો કે આપણે આ જ પરિસ્થિતિનો ઉપયોગ કરીએ, તો જુઓ સંઘાત પહેલાની પરિસ્થિતિ શું છે, તો કે u1 અને u2 વેગથી બંને m1 અને m2 દળ ગતિ કરતા હતા। પણ સંઘાત બાદની પરિસ્થિતિ કંઈક આવી હશે, બંને પદાર્થ એકબીજામાં મર્જ થઈ જશે અને એક જ વેગ u થી આગળ વધશે। આપણે નામ આપી દઈએ તે વેગને v, u નહીં પણ v। બરાબર, આવા કિસ્સામાં વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરો। વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરતા તો શું થશે, પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન। હવે અંતિમ વેગમાન શું હોય, તો કે m1 અને m2 તો ભેગા થઈ ગયા અને v વેગથી ગતિ કરે છે। પ્રારંભમાં બંને અલગ અલગ હતા, તો પછી આવતું હતું m1 u1 પ્લસ m2 u2, તો વેગ શું મળશે તમને, અંતિમ વેગ m1 u1 પ્લસ m2 u2 ડિવાઈડ બાય m1 પ્લસ
M2 ચલો તો આ બધા સૂત્રો યાદ રાખવાના છે। ઘટકો લઈને ગણતરી કરવાની કોશિશ કરીશું। બરાબર, ચલો આટલા સૂત્રોનું રિવિઝન કરી લીધું। નેક્સ્ટ ક્લાસમાં આપણે પાછા અમુક ક્વેશ્ચન સાથે સિલેબસને આગળ વધારીશું। બરાબર, ચેપ્ટરના લગભગ બધા સૂત્રોનું આપણે રિવિઝન કરી લીધેલું છે। એક બે નવા સૂત્ર અથવા તો નવી કન્ડિશન છે એ આપણે યાદ રાખવાની છે, એ આપણે પાછળથી ડિસ્કસ કરી લઈશું। બરાબર, તો આ બધું એકદમ વ્યવસ્થિત યાદ રાખી લેજો અને પછી નેક્સ્ટ વિડીયો છે તેમાં ક્વેશ્ચન પહેલાં તમે જાતે સોલ્વ કરજો અને પછી હું જે સોલ્વ કરાવું તે ચેક કરજો કે કેટલા આન્સર રાઈટ પડે છે। બરાબર, ચલો અહીંયા સુધી રાખીએ છીએ। કોઈને કંઈ ડાઉટ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો। ઓકે, થેન્ક યુ।